ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરી આજના મુખ્ય સમાચારોથી. જુનાગઢ સહિત સુરતમાં ત્રીજા દિવસે પણ મેઘકૃપા. બે વર્ષમાં નશીલા પદાર્થો અંગે 28 કેસમાં 54 આરોપીઓને જેલ. ડીડીઓની કામગીરીથી જિલ્લા પંચાયતના સભ્યોમાં આક્રોશ. અને વરસાદના
પગલે આપના યુદ્ધથી લોકોની મુશ્કેલીઓમાં વધારો. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. સુરતમાં મોડે પણ ચોમાસું જામતા ખેડૂતો સહિતના લોકો ખુશખુશાલ થઈ ગયા છે. બીજી તરફ મેઘકૃપાના પગલે વાવણીના કામકાજનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ચોમાસાનો સત્તાવાર પ્રારંભ 15 જૂનથી થયો હતો, પરંતુ જૂનાગઢ જિલ્લામાં 23 જૂનથી ચોમાસું શરૂ થયું હતું. મોડી મેઘ પધરામણીથી ખેડૂતો સહિતના લોકો ચિંતામાં મુકાઈ ગયા હતા, પરંતુ રવિવારથી સુરતમાં શરૂ થયેલી મેઘ સવારી એક દિવસના વિરામ સિવાય બુધવારે પણ યથાવત રહેતા ખેડૂતો મલકાઈ ઉઠ્યા હતા. અસહ્ય ઉકળાટ બાદ વીજળીના ભારે કડાકા ભડાકા સાથે બુધવારની બપોરે જૂનાગઢ સહિતના વિસ્તારોમાં મેઘો મંડાયો હતો. ધોધમાર વરસાદથી થોડી જ વારમાં પાણી થઈ ગયું હતું. ભારે વરસાદના પરિણામે જિલ્લાના ઝાંઝરડા રોડ, મધુરામ, મોતીબાગ, જયશ્રી રોડ, દાતા રોડ, એમજી રોડ, ગાંધી ચોક તેમજ કાળવા ચોક સહિતના અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. જૂનાગઢની સાથે ગિરનાર પર્વત પર પણ મેઘરાજાએ બહાલ વરસાવ્યું હતું. આજે સવારે પૂરા થયેલ 24 કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લામાં 289 મિલીમીટર વરસાદ થતા કુલ વરસાદનો આંક 837 મિલીમીટર નોંધાયો છે. સવાર સુધીમાં વિસાવદર સિવાય માણાવદરમાં 16 મિલીમીટર, વંથલીમાં 20 મિલીમીટર, જૂનાગઢમાં 61 મિલીમીટર, બેસાણમાં 2 મિલીમીટર, કેશોદમાં 19 મિલીમીટર, માંગરોળમાં 28 મિલીમીટર, માળિયાહાટીના તાલુકામાં 20 મિલીમીટર વરસાદ પડ્યાનું નોંધાયું હતું. જ્યારે મેંદરડા તાલુકામાં 42 મિલીમીટર પાણી વરસતા મધુવંતી નદીમાં નવા નીરની આવક થઈ હતી. જૂનાગઢમાં જલારામ સોસાયટી પાછળ આવેલ શીતલનગરમાં પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. તળાવમાં પાણી ડાયવર્ટ કરવામાં આવતા લોકોના શ્વાસ ઉદ્ધર થઈ ગયા હતા, જેના પગલે મહાનગરપાલિકા સામે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ગયા વર્ષે પણ લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા, જેના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જૂનાગઢ મિરર ન્યૂઝ સમક્ષ લોકોએ વ્યથા વ્યક્ત કરીને રોષ ઠાલવ્યો હતો. શીતલનગરમાં આજનો વરસાદ તો ઠીક છે, પણ છેલ્લા 10 વર્ષથી અવારનવાર અમારી એક જ ગલીમાં તળાવ દરવાજા, વણઝારી ચોક, ઉપરવાસના દરેક વિસ્તારનું પાણી અમારી એક જ ગલીમાં ડાયવર્ટ કરવામાં આવે છે, જેથી માત્ર અડધો ઇંચ કે 1 ઇંચ વરસાદ આવે તો પણ અમારા ઘરોમાં પાણી ભરાઈ જાય છે. આ બાબતે તંત્રને અમે હજી 8 દિવસ પહેલાંય અરજી આપેલી હતી. ગઈકાલે હજી જે નગરપાલિકાના જવાબદાર અધિકારી છે ચાવડા સાહેબ, એ રૂબરૂ અહીં આવ્યા હતા, ત્યારે પણ એને કીધું કે સાહેબ અમારી એક જ ગલીમાં પાણી આવે છે, અન્ય જગ્યાએ ડાયવર્ટ કરો અથવા તો આ ઢાંકણા ખોલી નાખો. એમ છતાં પણ તંત્ર કાંઈ નથી કરતું, જેને હિસાબે અમારે ભયંકર નુકસાની થાય છે. દર વખતે ખૂબ ને ખૂબ મોટી સમસ્યા ઊભી થાય છે. જલારામ સોસાયટીમાં રહી છે. મારું નામ યાસ્મીનબેન છે. અમારે ગયા વખતે પણ આટલી જ તકલીફ થઈ હતી અને અત્યારે હવે સ્ટાર્ટિંગમાં આટલી તકલીફ છે. હજી શરૂઆત છે, હજી તો આખું ચોમાસું બાકી છે, બરાબર? તો હવે આખું ચોમાસું બાકી છે, એ દરમિયાન અમારા ઘરમાં પાણી ભરાઈ જાય તો એનો જવાબદાર કોણ? અમે આટલી અરજી કરી છે, આટલું અમે રિક્વેસ્ટ કરીએ છીએ, તો અમારા પર ધ્યાન કેમ આપવામાં નથી આવતું? અમે એ રિક્વેસ્ટ કરવા માંગીએ છીએ કે અમારા પર કંઈ ધ્યાન આપો અને કંઈ કરો. ગયા વર્ષે અમારી ખૂબ નુકસાની થઈ હતી બધાનું આખું ઘર જ આખું અમારા ગોઠણ ઉપર પાણી આવી ગયા હતા ઘરના અંદર. અને અત્યારે બી પહેલા જ વરસાદમાં આટલી પરિસ્થિતિ અમારી ખરાબ છે, તો હવે આખું સિઝન જશે તો અમારી પરિસ્થિતિ કેવી થશે એ અમને નથી ખબર. અમે ખુદ ડરી રહ્યા છીએ કે અમારી શું પોઝિશન થશે, શું હાલત થશે એમ કરીને. ગિરનાર ઉપર વાતાવરણમાં પલટો આવતા પર્વતીય વિસ્તારનો સુંદર નજારો જોવા મળ્યો હતો. વરસાદી વાતાવરણમાં ગિરનાર પર્વત પર વાદળો છવાઈ ગયા હતા. ગિરનાર ઉપર પવનની ગતિ તેજ હતી. ભારે વરસાદની ભીતિ વચ્ચે ગિરનાર રોપવે બંધ કરી દેવામાં આવ્યું હતું. 2 વર્ષમાં નશીલા પદાર્થો અંગેના 28 કેસમાં 54 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ ભવન ખાતેથી શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જૂનાગઢ પોલીસની સાયક્લોથોન રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ જન અભિયાનમાં 700 થી વધુ સાયકલ સવારો જોડાયા હતા અને જૂનાગઢને નશાથી મુક્ત કરવાનો સંદેશ પાઠવ્યો હતો. જૂનાગઢની અલગ અલગ સંસ્થાઓ યુવાનો દ્વારા પણ યુવાનોને ડ્રગ ન લેવા જાગૃત કરવામાં આવ્યા હતા. હાલના સમયમાં યુવાનો જ્યારે ડ્રગ્સના રવાડે ચડી નશાના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે, ત્યારે ભારતનું યુવાધન આ નશાની ટેવથી દૂર થાય અને જાગૃતતા આવે
તેમજ લોકોમાં પણ જાગૃતતા આવે તેવા હેતુ સાથે જૂનાગઢ પોલીસ દ્વારા સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતેથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ સાયક્લોથોન યુનિવર્સિટીથી BAPS અક્ષર મંદિર, કલેક્ટર ઓફિસ, તાલુકા સેવા સદન, મોતીબાગ સર્કલ અને પરત કૃષિ યુનિવર્સિટી ખાતે પૂર્ણ થઈ હતી. જૂનાગઢ પોલીસની પહેલને આવકારતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું કે યુવાનો નશાથી દૂર રહે તે ખૂબ જ જરૂરી છે. દરેક માતા પિતાનું સપનું તેમનું સંતાન સંસ્કારી થાય તેવું હોય છે. વ્યસન સત્ય, કરુણા અને પ્રામાણિકતાનું હોવું જોઈએ. ધારાસભ્ય સંજયભાઈ કુરડિયાએ જણાવ્યું હતું કે ડ્રગ્સ સામેની લડાઈ માત્ર પોલીસની જ નથી, તેમાં સૌ લોકોની જવાબદારી છે. લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ પણ યુવાનોને સાહિત્ય રસ પીરસીને નશીલા પદાર્થો સામેની જૂનાગઢ પોલીસની ઝુંબેશ અને અભિયાનમાં જોડાવવા અને વ્યસનથી દૂર રહેવા અનુરોધ કર્યો હતો. SP અર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે 2-2.5 વર્ષમાં ડ્રગ્સ સામે 28 કેસમાં 54 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવે છે અને 2.5 કરોડથી વધુ મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો. ડ્રગ્સ સામે મજબૂર નહીં પરંતુ મજબૂત બનો તેમ જણાવ્યું હતું. સંગીત પ્રસ્તુતિ સાથે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. કાર્યક્રમ પૂર્વે IG નીલેશ જાજડિયા અને SP અર્ષદ મહેતાએ મંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં નાટક પ્રસ્તુતિ પણ રજૂ કરવામાં આવી હતી. જે વિશ્વ ડ્રગ્સ વિરોધી દિવસની જાગૃતિના એક કાર્યક્રમના સંદર્ભે આજે ત્યાં એક સાયક્લોથોન જૂનાગઢ પોલીસ દ્વારા આયોજન કરેલું. પ્રજાના સહયોગથી એક ખૂબ સારું આયોજનમાં માન્ય રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રીશ્રીના હસ્તે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું અને શહેર તથા જિલ્લાના અન્ય મહાનુભાવોની હસ્તે આ ફ્લેગ ઓફ થયું. તેમાં 700થી વધારે સાયકલિસ્ટ છે એમણે આ ભાગ લીધો છે અને આ સમગ્ર શહેરમાં અલગ અલગ શાળાઓમાં, કોલેજોમાં, યુનિવર્સિટીમાં અને જે વિસ્તારમાંથી પસાર થયા ત્યાં પણ અલગ અલગ હોર્ડિંગ્સ દ્વારા નો ડ્રગ્સની થીમ સાથે એમને ખૂબ જ એક જાગૃતિ અભિયાનનું આયોજનમાં આ કાર્યક્રમમાં પણ રાજભા ગઢવી જેવા લોક સાહિત્યકાર કલાકારે પણ અહીંયા યુવાનોને ડ્રગ્સ ન લેવા બાબતે એમની શૈલીમાં એમણે સમજાવ્યું છે અને સાથે સાથે જૂનાગઢ શહેરની સારી એવી સંસ્થા દ્વારા નાટ્ય દ્વારા પણ યુવાનોને ડ્રગ્સ ન લેવા અને લઈએ તો કેવી મુશ્કેલીઓ પડે છે આ પ્રકારે સમજૂત કરવા માટેનો જાગૃત કરવાનો આ એક પ્રયાસ કરવામાં આવેલો છે. વિશ્વ ડ્રગ્સ વિરોધી દિવસના જાગૃતતા માટે જૂનાગઢ પોલીસ દ્વારા ખૂબ સુંદર યુવાનોને જાગૃત અને શહેરને એક સંદેશો આપવા માટે સુંદર મજાનો કાર્યક્રમ કર્યો છે. ત્યારે એ જૂનાગઢની પવિત્ર ધરતી પરથી હું દરેક યુવા મિત્રોને વિનંતી કરું છું કે જ્યાં દુનિયાની સર્વશ્રેષ્ઠ કૃતિ નહીં પણ સત્ય બ્રહ્મ વચનો વૈષ્ણવ જન તો તેને કહીએ પીર પરાઈ જેનું નિર્માણ આ ધરતી પર નરસિંહ મહેતા દ્વારા થયું છે. ત્યારે આ દેશ, આ પ્રાંત કે આ દેશની અંદર માત્ર ડ્રગ્સ નહીં પરંતુ પાન, માવા, ગુટકા, સિગારેટ જેવા વ્યસનોથી પણ યુવાનોએ દૂર રહેવું જોઈએ. આજના સમયની અંદર મા બાપ પેટે પાટા બાંધીને પોતાના દીકરાને દીકરીને ભણાવી અને મોટો સંસ્કારી થશે એ સ્વપ્ન વાવે છે. ત્યારે હું યુવા મિત્રોને વિનંતી કરું છું કે આ સ્વપ્ન મા બાપનું ક્યારેય ન તૂટે અને જૂનાગઢની એ ધરતી પવિત્ર અને કલંકિત ન થાય એવી દરેક યુવાનો આજે પ્રતિજ્ઞા લે અને આ પ્રતિજ્ઞા ગુજરાતના દરેક શહેરો આ યુવાનોના આદર્શ સ્વીકારે એવી મેં શુભેચ્છા પાઠવી. આમ તો વ્યસન થકી વ્યાધિ વધે, આળહ વધે અપાર. વ્યસન કરો તો સદશાસ્ત્રનું ભવથી ઉધરો પાર. માનવ જીવનના જે મૂલ્યો છે એ બદીઓથી દૂર રહેવાના મૂલ્યો છે. માણસમાં અવતાર મેળો છે એટલે પણ એમાં જ્યારે વિશ્વ આખાને એક બદી માટેનો દિવસ ઉજવવો પડતો હોય વિરોધનો, ડ્રગ્સ વિરોધી દિવસ અને 26 જૂન એટલે એમાં ખાસ તો જૂનાગઢ પોલીસ પરિવાર, પત્રકાર મિત્રો અને જેટલાય આમાં બધાએ આમાં ઝુંબેશ ઉપાડી છે બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. યુવાધન, આજનું યુવાધન જે છે જેનામાં તાકાત છે, જેનામાં ઘણી શક્તિ છે, એ શક્તિ અવળે રસ્તે ન વહી જાય એના માટેનો આ એક કાર્યક્રમ, એમાં આવવાનો મને મોકો મળ્યો. પરિવાર જે કાંઈ વાત કહેવાનો એનો મને આનંદ પણ છે અને આવી બદીઓ માટે કાર્યક્રમો કરવા પડે, એ ન કરવા પડે
એના માટે આપણે ગિરનારી મહારાજને જુનાણાની ધરતીમાંથી એટલે પ્રાર્થના પણ કરીએ અને દરેક યુવાધન છે એ રાષ્ટ્રપ્રેમનો એને નશો લાગે, એને સંસ્કૃતિ સંસ્કારનો નશો લાગે એવી પણ ગિરનારી મહારાજને માતાજીની પ્રાર્થના સાથે આજનો કાર્યક્રમ ખૂબ સફળ ગયો અને સફળ જાય એવી પણ પ્રાર્થના. જૂનાગઢમાં જેસીબી ગટરમાં ખાબકી ગયું હતું. રેલવે સ્ટેશન રોડ ઇન્દ્રલોક હોટેલ સામેની આ ઘટનામાં કોઈને જાનહાનિ થઈ ન હતી. મનપા દ્વારા ગટરનું પાણી રોડ પર ન આવે તેને લઈને દિવાલ બનાવવામાં આવી રહી છે અને ગટરમાં શ્વાન પડેલ હોય શ્વાનને કાઢવા સમયે જમીન બેસી જતા જેસીબી ગટરમાં ખાબકી ગયું હતું. આ ઘટનાથી રસ્તા ઉપર પસાર થતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. રેલવે સ્ટેશન રોડ ઉપર ઇન્દ્રલોક હોટેલની સામે જે રેલવેની પ્રીમાઇસીસમાંથી જે ગટર આવે છે એ ગટર રોડ લેવલે હતી. એ ગટરને સફાઈની સાથે સાથે એને પેરાપેટ કરવાની હતી કે જેથી એ પાણી રોડ ઉપર ન આવી જાય. એટલે પેરાપેટની કામગીરી કરવા માટે ત્યાં જેસીબી સાથે લોકો ગયેલ હતી અને એમાં એક કૂતરું પડેલું હતું. તો આ કૂતરાને કાઢવા માટે જેસીબીનો ઉપયોગ કરતા હતા. તો જે સાઈડની દિવાલ છે ગટરની એ જેસીબીના વજન હિસાબે ધસી પડી અને જેસીબી ત્યાં ગટરમાં પડી ગયું. કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી, પરંતુ ત્યાં ગટરને પેરાપેટ હોલ કરવા માટેની સફાઈ અને અંદર કૂતરું હતું એ બહાર કાઢવા માટે જેસીબી મોકલ્યું હતું અને ત્યાં આવો બનાવ બનેલ છે. વંથલીમાં ધોધમાર વરસાદથી જનજીવનને અસર થઈ હતી. સતત બીજા દિવસે વરસાદ શરૂ રહેતા ખેડૂતો અને લોકોના જીવમાં જીવ આવ્યો છે. ભારે વરસાદથી શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. સવારથી ધોધમાર વરસાદ શરૂ થઈ જતા લોકોના સામાન્ય કામકાજને અસર થઈ હતી. વરસાદના પગલે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. ભેસાણ તાલુકામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જિલ્લા કલેક્ટરના હસ્તે બાળકોને પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને ભેસાણના મેંદપરા પ્રાથમિક શાળા, આંગણવાડી, બાળવાટિકા અને રાણપુરની કન્યા શાળા તેમજ રાણપુરની હાઈસ્કૂલમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે બાળકોને સ્કૂલ બેગ, બોલપેન અને પુસ્તકોની ભેટ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ભેસાણ મામલતદાર, પારધી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર રાજ્યમાં આજથી 3 દિવસ માટે શરૂ થયેલા પ્રવેશોત્સવના કાર્યક્રમના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં પણ સમગ્ર જિલ્લામાં આજે પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જે આગામી 3 દિવસ સુધી ચાલુ રહેશે. આજે અમે ભેસાણ તાલુકાના મેંદપરા અને રાણપુરા ગામે આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ આપી હતી. સમગ્ર જિલ્લાની વાત કરીએ તો આંગણવાડી, બાલવાટિકા, 1લું ધોરણ, 9મું ધોરણ, 11મું ધોરણ એમ અલગ અલગ ધોરણમાં લગભગ 55,000 જેટલા વિદ્યાર્થીઓને આજે પ્રવેશ આપવામાં આવ્યો છે, જે આગામી સમયમાં જે સરકારશ્રીનો અભિગમ છે પ્રમાણે તમામ શિક્ષકો દ્વારા અને ટેકનોલોજીના માધ્યમથી ઉચ્ચતમ પ્રકારનું શિક્ષણ આપવામાં આવશે અને વધુમાં વધુ સારી પ્રગતિ શિક્ષણમાં થાય એવી એક નેમ સાથે સમગ્ર જિલ્લો આગળ વધી રહ્યો છે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા,
દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. હેલ્થ ઇઝ વેલ્થ. કોવિડ ટાઈમ પછી આપણને એમ લાગે કે દરેક ફેમિલીમાં એક વ્યક્તિ તો ડૉક્ટર હોવું જ જોઈએ, નહીં? પણ દરેકને માટે વિદેશ જઈને ડૉક્ટર બનવું એ શક્ય નથી અને જરૂરી પણ નથી. કારણ કે આપણા ગિરનાર અને ગીરના સાનિધ્યમાં લગભગ 51,000થી વધુ ઔષધિઓ રહેલી છે કે જેનાથી દુનિયાના દરેક રોગનો ઇલાજ શક્ય છે. અને આ ગીરની ઔષધિઓ થકી આયુર્વેદ અને હોમિયોપેથીના શિક્ષણનો ડિગ્રી કોર્સ કરાવતી જૂનાગઢની અગ્રગણ્ય સંસ્થા એટલે નોબલ યુનિવર્સિટી. નોબલ યુનિવર્સિટી, ગ્લોબલ વિઝન. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારીની કામગીરીથી જિલ્લા પંચાયતના સભ્યોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જિલ્લા વિકાસ અધિકારીની વધુ પડતી કડકાઈથી સભ્યવાદ આવી ગયો છે. ડીડીઓની કામ કરવાની પદ્ધતિથી જિલ્લામાં વિકાસ રૂંધાયો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જિલ્લાના તમામ ગામમાં રસ્તાના કામો થઈ શકતા નથી. સરપંચ દ્વારા થયેલા કામોના બિલો મંજૂર થતા નથી. કર્મચારીઓ ડીડીઓની ચેમ્બરમાં જતા પણ ડરે છે તેવો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લા પંચાયતના સભ્યોને કર્મચારીઓએ પ્રમુખ હરેશ ચુંબરને રજૂઆત કરી હતી. તેમણે આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. જિલ્લા પંચાયતમાં છેલ્લા 5 મહિનાથી ડીડીઓ શ્રી અહીંયા જે હું પોસ્ટિંગ છું એની અતિ કડકાઈ અને જે એમની કામ કરવાની, જે કામ લેવાની જે પદ્ધતિ છે એને કારણે
જિલ્લાની અંદર બધો જ વિકાસ રૂંધાઈ ગયો છે. રોડ રસ્તાના કામો હોય, મેટલ બેઝના કામ હોય, જંગલ કટિંગના રસ્તાઓ હોય, તમામ ગામડાઓની અંદર કોઈ રસ્તાઓના કામ છેલ્લે આવ્યા પછી થઈ શક્યા નથી. એના કારણે અમારા જિલ્લા પંચાયતના બધા જ સભ્યોમાં આક્રોશ છે. ગામડાઓની અંદર સરપંચશ્રીનો આક્રોશ છે કે જિલ્લા પંચાયતની કામગીરી અત્યારે થઈ શકતી નથી, સમયસર વહીવટી મળતી નથી, સમયસર ગામડામાં સરપંચોએ કરેલા કામના બિલો થઈ શકતા નથી, તાલુકા પંચાયતોમાં બરાબર વહીવટીઓ થતી નથી. તમામ જિલ્લા પંચાયતના કર્મચારી નાનાથી લઈને મોટા સુધી એ કેડીઓ સાહેબ શ્રી દ્વારા સૌ ડરે છે, ફફડે છે, માનમાં લીધા છે. એમની ચેમ્બરમાં જતા પણ ડરે છે. એ પ્રકારની એમને ઉર્દુ એની સાથે વર્તન કરવામાં આવે છે. એને કારણે આખા જુનાગઢ જિલ્લાની અંદર તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ડરના માહોલમાં કામ કરી રહ્યા છે. ત્યારે મારા જિલ્લા પંચાયતના 30 સભ્ય દ્વારા અમોને રજૂઆત કરતા અમે ગઈકાલે સીએમ સાહેબને મળ્યા. એ અમને ડીડીઓ સાહેબનું વલણથી અમે ખૂબ જ અમારા વિસ્તારમાં કામ રૂંધાયેલા છે, કામ થઈ શકતા નથી. એને કારણે અમને રસ્તો કાઢ્યા. સીએમ સાહેબ પોઝિટિવ છે કે તમારી કામગીરીમાં કોઈ વિલંબ નહીં થાય અને તમે વિશ્વાસ રાખો, આગામી દિવસોમાં તપાસ કરીને એનો યોગ્ય નિકાલ કરો. બમણાસાના નિલેશ નામના યુવકના હત્યા કેસમાં દંપતી સહિતના 4 શખ્સો જૂનાગઢ જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે. કેશોદના બમણાસા યુવક મર્ડર કેસમાં મહિલા સહિત 4 આરોપીઓને જૂનાગઢ જેલમાં ધકેલી દઈને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. કેશોદ પોલીસે બમણાસા ગામના આરોપી હરદાસ પીઠા નંદાણિયા, મહેશ હરદાસ નંદાણિયા, દિનેશ હરદાસ નંદાણિયા, જાનીબેન હરદાસ નંદાણિયા ની ધરપકડ કરીને 5 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા અદાલતે રિમાન્ડની માંગણી ફગાવી દઈને ચારેય આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કરતા પોલીસે તમામને જૂનાગઢ જેલમાં ધકેલી દીધા હતા. વરસાદ બાદ જૂનાગઢમાં આખલા યુદ્ધ શરૂ થતા લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. રખડતા ઢોરની સમસ્યાથી લોકો પહેલેથી જ પરેશાન છે. હવે આખલા યુદ્ધના મંડાણ થતા લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. શહેરના દિવાનચોક વિસ્તારમાં આખલા યુદ્ધ જોવા મળ્યું હતું. આખલા યુદ્ધથી લોકોને રસ્તા ઉપર ચાલવું મુશ્કેલ બની ગયું હતું. રસ્તા પરથી નીકળતા લોકોને આખલાએ બાનમાં લઈ લેતા અફરાતફરી મચી ગઈ હતી. રખડતા ઢોર સામે પાલિકા તંત્ર નિષ્ક્રિય રહેતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. કેશોદમાં લોહાણા મહિલા મંડળ દ્વારા સરસ્વતી સન્માનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. લોહાણા મહિલા મંડળના પ્રમુખ દીપાલીબેન દેવાણીએ જણાવ્યું હતું કે ધોરણ 1 થી 8 સુધીના વિદ્યાર્થીઓ જેઓને 90 થી વધારે માર્ક્સ આવ્યા હોય તેમના માટે સન્માન સમારંભ આયોજિત કરવામાં આવ્યો છે. કાર્યક્રમની શરૂઆત લોહાણા મહાપરિષદના પ્રકાશભાઈ ઠગરાર, ભાવિનભાઈ જોબનપુત્રા, રાકેશભાઈ દિવાણી વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સમાજ માટે જેઓએ યોગદાન આપ્યું છે તેઓને પણ જ્ઞાતિ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ સંચાલન રિદ્ધિ સોઢા તથા રાખીબેન કારિયા દ્વારા કરવામાં આવ્યું હતું. લોહાણા મહિલા મંડળ લોહાણા મહાપરિષદ ઝોન દ્વારા આયોજિત સરસ્વતી સન્માનમાં અમે લોકોએ 125 વિદ્યાર્થીઓને શિલ્ડ અને મેડલ આપીને પ્રોત્સાહિત કરેલા છે. જેમાં 11 જ્ઞાતિરત્નો આપેલ છે એવોર્ડ. એમાં એ એવોર્ડમાં જે જ્ઞાતિરત્નો આપે છે એ લોકોએ જ્ઞાતિ માટે સર્વશ્રેષ્ઠ કાર્ય કરેલ છે અને તેમાં બહોળી સંખ્યામાં આપણી જ્ઞાતિના બધા હાજર રહેલા હતા અને ખૂબ જ સરસ આ પ્રોગ્રામ થઈ ગયો છે. જય શ્રી કૃષ્ણ, જય જલારામ. ધોરાજીમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદ થતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. ભારે પવનથી મુખ્ય રસ્તાઓ પાણી થઈ ગયા હતા. ધોરાજીના વાડોદરમાં ધોધમાર વરસાદ 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ પડ્યાનું નોંધાયું હતું. વાડોદરની જીવાદોરી સમાન ચેકડેમમાં નવા નીર આવતા વાડોદર ગ્રામ્ય પંચાયતના આગેવાનોએ નવા નીરના વધામણા કર્યા હતા. તો બીજી તરફ ધોરાજીમાં સામાન્ય વરસાદ પડતાની સાથે જ નગરપાલિકા તંત્રની પોલ છતી થઈ ગઈ હતી. ધોરાજીનો જેતપુર રોડ જાણે કેનાલ બની ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. સામાન્ય વરસાદ બાદ જેતપુર રોડના વેપારીઓ રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એકાદ વર્ષ અગાઉ આરસી રોડ બનાવેલ ત્યાં જે રીતે રોડનું કામ કરવામાં આવી રહ્યું હતું
ત્યારે સ્થાનિક વેપારીઓએ આ કામગીરીનો વિરોધ કર્યો હતો, પરંતુ તંત્રએ વેપારીઓને ગણકાર્યા ન હતા અને આયોજન વગર આરસી રોડ બનાવી નાખ્યો હતો, જેના પરિણામે ધોરાજીમાં સામાન્ય વરસાદમાં જેતપુર રોડ જાણે કેનાલ બની ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સામાન્ય વરસાદ એટલે એકદમ સામાન્ય વરસાદ છે, પણ ગોઠવણું પાણી છે. આ તંત્રના પાપે બધું થાય છે, ભ્રષ્ટાચારના હિસાબે આ બધું પ્રોબ્લેમ થાય છે ને રાહદારીઓ ધોરાજીની જનતા ભોગવે છે. આ રસ્તો કેવો થયો દેખાય છે? રસ્તો એકદમ કેનાલ જેવો થઈ ગયેલો છે. તંત્રના પાપે ઊંડો ઉતારી માટી વેચી, ખોદકામ કરી, વધારે માટી વેચીને ભ્રષ્ટાચાર કરી અને કેનાલ જેવો રોડ કરી નાખ્યો હોય. આ વરસાદમાં કેવું પરિસ્થિતિ? કંઈ નહીં, થોડોક વરસાદ પડ્યો છે, હજી તો આખું ચોમાસું બાકી છે. પણ ધોરાજીનો જેતપુર રોડ એટલે જીવાદોરી સમાન છે. હોસ્પિટલો, સ્કૂલો બધું આવે છે. આમાં બાળકોને નીકળવું મુશ્કેલ થાય છે. થોડા વરસાદમાં ગોઠણતું પાણી ભરાઈ જાય છે. એ તંત્રના પાપે ધોરાજીની બોડી જનતા ભોગવે છે. આજે બપોરના 2 વાગ્યા પછી વરસાદ ચાલુ થયો એટલે 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ પડી. તો અત્યારે પાણી અમારા ગામના જીવાદોરી સમાન તળાવમાં પાણીની આવક સારી એવી ચાલુ છે. અત્યારે વરસાદ થઈ ગયો છે, રાત સુધીમાં ભરાઈ જાય. હવામાન ખાતાની આગાહીને પગલે ભારે વરસાદ વરસતા અનેક ડેમોમાં નવા નીર આવ્યા હતા. ઉપલેટા તાલુકાના મોજીરા ગામ પાસે આવેલ જીવાદોરી સમાન મોજ ડેમમાં નવા નીરની આવક થતા લોકોમાં ખુશી છવાઈ ગઈ હતી. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે મોજ ડેમમાં 5 ફૂટ નવા નીરની આવક નોંધાઈ હતી. કુલ 44 ફૂટની સપાટી ધરાવતા મોજ ડેમની સપાટી 21 ફૂટ હતી. 5 ફૂટ નવા નીરની આવક થતા 26 ફૂટ સપાટી પહોંચી ગઈ છે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. જૂનાગઢ સહિત સુરતમાં ત્રીજા દિવસે પણ મેઘકૃપા. બે વર્ષમાં નશીલા પદાર્થો અંગે 28 કેસમાં 54 આરોપીઓને જેલ. ડીડીઓની કામગીરીથી જિલ્લા પંચાયતના સભ્યોમાં આક્રોશ. અને વરસાદના પગલે આખલા યુદ્ધથી લોકોની મુશ્કેલીઓમાં વધારો. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ
મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.